યુપીઆઈ પેમેન્ટની મર્યાદા છે, વોટ્સઅપ જૂના ફોનમાં નહીં ચાલશે, પેન્શન તમને ક્યાંથી મળશે, આ ઘણી બધી એવી બાબતો છે કે જેની અંદર આ બદલાવ આવી રહ્યા છે। નમસ્કાર, 2025ના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષની અંદર 13 એવા બદલાવ થવાના છે જે તમારી જિંદગીની સાથે જોડાયેલા છે, એટલે તમારે જાણવા જરૂરી છે। યુપીઆઈ પેમેન્ટની મર્યાદા છે, વોટ્સઅપ જૂના ફોનમાં નહીં ચાલશે, પેન્શન તમને ક્યાંથી મળશે, આ ઘણી બધી એવી બાબતો છે કે જેની અંદર આ બદલાવ આવી રહ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.comને। હવે 2025માં જે મહત્ત્વના બદલાવ થવાના છે એમાં ફીચર ફોનથી જે તમે યુપીઆઈ પેમેન્ટ કરો છો એની મર્યાદા અત્યારે 5000 સુધીની છે, પરંતુ હવે 2025માં આ મર્યાદા ડબલ કરી દેવામાં આવી છે, એટલે તમે ફીચર ફોનથી યુપીઆઈ પેમેન્ટ 10000 સુધી કરી શકો છો। અત્યાર સુધી એવું હતું કે પેન્શન તમે જે બેંકમાં અને જે બ્રાન્ચની અંદર ખાતું હતું ત્યાં જ તમને મળતું હતું, પરંતુ હવે તમને કોઈ પણ બેંકમાંથી પેન્શન તમને મળી શકશે અને એના માટે વેરિફિકેશનની જરૂર પણ નહીં પડે। ખેડૂતો માટે પણ જે જાહેરાત થઈ હતી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરેલી હતી કે ખેડૂતોને નવા વર્ષની અંદર બેંક કોઈ પણ જાતની ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે। અત્યાર સુધી આ મર્યાદા 1.60 લાખ રૂપિયા સુધીની હતી, મતલબમાં હવે 40,000 રૂપિયા વધારે ખેડૂતોને કોઈ પણ જાતની ગેરંટી વગર લોન મળી શકશે। ટેલિકોમ કંપનીઓને એવી સૂચના આપવામાં આવેલી છે કે વોઇસ પ્લસ SMS પેકેજનો અલગથી વિકલ્પ ગ્રાહકોને આપવો, તો જે યુઝરો ડેટા નથી ઈચ્છતા એમના માટે પેકેજ સસ્તું થશે। આ વર્ષની અંદર કાર અને જે કોમર્શિયલ વ્હીકલ્સ છે એમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે રો મટીરિયલ્સના ભાવ વધેલા છે અને લગભગ 2 થી 3% જેટલી કાર અને કોમર્શિયલ વ્હીકલમાં વધારો આવી શકે છે। વોટ્સઅપની અંદર જે જૂનો ફોન હોય તો એમાં હવે વોટ્સઅપ નહીં ચાલે। વોટ્સઅપ એન્ડ્રોઈડ 4.4 કિટ અને પહેલાંવાળા વર્ઝન ઉપર હવે વોટ્સઅપ કામ નહીં કરે। પ્રદૂષણ નિયંત્રણ માટેની જે કેટેગરી છે એ ભારત સ્ટેજ 7 આ વર્ષથી કરી દેવામાં આવશે, જેને BS7 કહેવામાં આવે છે, એ આ વર્ષથી લાગુ થઈ જશે। સરકારે એવી જાહેરાત કરેલી છે કે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ હવે જો ફેલ થશે તો એમને ઉપરના ક્લાસમાં ચડાવવામાં નહીં આવે, તો એ પણ આ વર્ષમાં અમલ થશે અને એની અંદર છૂટ એ આપવામાં આવેલી છે કે 2 મહિના પછી પરીક્ષા આપવાનો વિકલ્પ વિદ્યાર્થી પાસે રહેશે। કોચિંગ ક્લાસની અંદર 16 વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવાનો નથી એવી સરકારે જાહેરાત કરેલી છે, એટલે કોઈ પણ કોચિંગ ક્લાસ હોય તો એમાં 16 વર્ષથી નાના બાળકોને એડમિશન નહીં આપી શકાશે। અત્યાર સુધી એવું હતું કે વિદેશી યુનિવર્સિટીમાંથી ભણીને જ વિદેશી ડિગ્રી મેળવી શકાતી હતી, પરંતુ નવા વર્ષની અંદર આ એક મોટો ફેરફાર આવી રહ્યો છે કે તમે ભારતમાં જ રહીને વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી મેળવી શકશો અને એના માટે ઇન્ડિયા અને વિદેશની યુનિવર્સિટી માટે કોલેબોરેશન થશે અને તમે ફિઝિકલ ક્લાસની અંદર પણ બેસી શકશો અને ભારતમાંથી જ વિદેશની ડિગ્રી પણ તમે મેળવી શકશો। CISF અને BSFમાં પૂર્વ અગ્નિવીરો છે એમને 10% અનામત મળવાનું છે અને ફિઝિકલ ટેસ્ટ અને વય મર્યાદામાંથી એમને છૂટછાટ મળશે। તો આટલા જે 13 મુદ્દા છે જે આ વર્ષમાં બદલાવ થવાના છે, જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।